કારક બહાર નીકળે ભાઈ અહીંથી મકેરું. અને ભાઈ એટલામાં આવો ખૂનો ભાઈ ક્યાંય નહીં હોય એટલામાં. ભાઈ આ ખૂનો બહુ ઊંડો છે, બહુ પાણી આવે કાં? જો ભાઈ બહારથી આવું છે તો અંદર કેવું છે, ઉપરથી ભોળાનાથની મૂર્તિ પહેલી વાર જોયો ભાઈ એવડો પંખો. એટલું તો ઊંડું છે, અહીંયા ઊંડું છે મોકામાં. દીપા તો અહીંયા ઊંડું છે, રહેવા દે ભાઈ. ધવાડા નીકળે એટલું પાણી આવે. તો મિત્રો વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર, અને અત્યારે અમે થઈ સુગાળા ધામ છે અને ડેમ છે ભાઈ બહુ મોટો. અહીંયા ગાડીઓ મૂકી દીધી અને અમે 10 જણા આવ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં રહીજો, આગળ તમને ભાઈ ડેમ બતાવું. ડેમ ભાઈ બહુ મોટો ડેમ છે, એટલામાં એવો ડેમ ભાઈ ક્યાંય નહીં હોય. અને અહીંયા મુહૂર્તમાં જ આવે મકર માતાજીની ભાઈ. તો ઓલા 9 જણા છે એ મારી આગળ વહી ગયા અને આવા દાદરા આવે તો ભાઈ ખૂનો તો ભાઈ અહીંયા છે ને એવો એટલામાં ક્યાંય નહીં હોય. તો અહીંથી દેખાતો રહેશે તમને. અને આમાં મગર પણ હતી અટાણ લગન, પણ અત્યારે મરી ગઈ. હા કંઈક ખબર નહીં, પણ અત્યારે મરી ગઈ. અને આ છે મારી બેન. હાય ગાઈસ. હાય ગાઈસ. જો ભાઈ અહીંથી નહીં દેખાય છે ખૂનો. અને આગળ તમને ડેમ બતાવું, પહેલાં માતાજીના દર્શન કરી લેજો. કંઈક આવી જગ્યા છે તો. અને આ બધા છે અમે રે અડધા કંઈક સામે છે. ભાઈ બધા ફોટા પાડે રાખ્યા. અને અહીંયા માતાજીના દર્શન કરી લેજો ભાઈ. ડેમ નથી, ખૂનો છે. જો ભાઈ ચેક કરો. અને આમાં મકેરું છે પણ અત્યારે લગભગ નથી. કારક બહાર નીકળે ભાઈ અહીંથી મકેરું. અને ભાઈ એટલામાં આવો ખૂનો ભાઈ ક્યાંય નહીં હોય એટલામાં. જો ભાઈ કંઈક આ રીતની છે જગ્યા. અને સામે પાણી ચેક કરો, નજારો. ભાઈ આ ખૂનો બહુ ઊંડો છે. અને અહીંયા કંઈક છે ફેંકાડા જેવું. ભાઈ બહુ પાણી પડે અહીંયા ઉભો છું. અને અહીંયા જેથી હવન ને એવું હોય તો એ ભાઈ આમાં બધેથી ઠેકડા મારતા હોય. નાવા પડે બધાય, તો એ મઘેર્યું કાંઈ ન કરે. એટલો હાથ અહીંયા ખોડિયારમાંનો. હવે સામેથી નહીં બધા ઠેકડા મારતા હોય. ઓલા પણથી ઓલો ફેંકાડો દેખાય. અને સામે તો બધા બહુ નાતા હોય. અને આની પહેલાં અમે આવ્યા હતી તો સામે મઘેર હતી, એક ન્યા હતી અને એક આની અંદર. આ બહુ ઊંડું છે આમ. આની પહેલાં અમે ગયા હતા દોણેશ્વર મહાદેવે. અને હવે જવાનું છે ડાયરેક્ટ ઘાટવડ, ત્યાંથી જંજીર. પછી જોઈ હું લેવાય ક્યાંથી છે ને વિડીયોમાં આવવું આવડે. આથી મારા વ્લોગ જોઈ જોઈને કે મને તો લેતાય નથી વિડીયોમાં. તો આવી ગઈ રેડી આજ. ચૌહાણ રાઇડર ભાઈ ચેનલનું નામ પૂછતા હતા અને કહી દીધું ભાઈ આપણે તો એક સબસ્ક્રાઈબર વધે ને કાં. તો મિત્રો એની બાજુમાં છે અહીંયા ખોડિયારમાંનું મંદિર. મેં કીધું તમને દર્શન કરાવી દઉં. ભાઈ ખોડિયારમાંના દર્શન કરી લેજો. અને આ રીતની અહીંયા જગ્યા છે. એની બાજુમાં જ છે સુગાળા. આપણે ગયા હતા આગળ, એની બાજુમાં જ છે. થોડુંક થાય અહીંથી. અહીંયા બધા કેળા ખાવા મળ્યા. અહીંયા લૂમ પાડી ગયા. સારા છે. અરે કાંઈ નું ઘટે એમ જોઈ લો, નાના છે પણ સારા. તો મિત્રો કોડીનાર તાલુકાનું આ સુગાળા ધામ છે. કોડીનાર તાલુકો પડે અહીંયા તમારે આવવું હોય તો. અને આ બધા અહીંયા ફોટા પાડી રાખ્યા દેવો. લોકેશન ભાઈ અહીંયા સારું છે ફોટા પાડવા માટે. અને હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ જંજીર. પહેલાં જવાનું છે ઘાટવડ અને ડાયરેક્ટ પછી જવાનું છે જંજીર. તો ભાઈ વિડીયોમાં રહીજો. મિત્રો અહીંયા ગાડી મેકી દીધી છે અને પૂગી ગયા છે ઘાટવડ આશ્રમે. અને આ રીતનું મંદિર છે. આ લગભગ આશ્રમ છે. હું અહીંયા પહેલી વાર છું. લગભગ આ છે આશ્રમ અને અહીંયા છે મંદિર.
ભાઈ કેમેરાનું અલાવ છે કે નથી મને નથી ખબર. આગળ ના પાડશે તો બંધ કરી નાખશું. અને હાવ ગાર્ડન જેવું આવે તો નદીની બાજુમાં જ છે. મજા આવી ને સુરા? હા. ગીરની વચ્ચે આવેલું છે આ ભાઈ. ગીર પર્ટિક્યુલર ગીર છે, કોડીનાર તાલુકો. તરત તમારે આવવું હોય તો અહીંયા અને પોતું લાગે છે આગળ તમને દર્શન કરાવવું, પણ એ પહેલાં ચેક કરો ભાઈ. બહુ પાણી આવે કા? ભાઈ આગળ આપણે ઓલા પણ સુગાળા ગયા હતા. સુગાળા આની પહેલાં સુગાળા હતા. એની એ જ નદીમાં આવેલું છે. આ એ જ નદી છે. તો આગળ આપણે સુગાળા હતા એ જ નદી છે. તો મિત્રો અહીંયા છે ડેમ અને એની બાજુમાં જ છે અહીંયા ભોળાનાથનું મંદિર. જો ભાઈ અહીંયા છે આશ્રમ અને ધજા ચેક કરો ભાઈ, બહુ ઊંચી છે. અને અહીંથી જવાય નીચે જવું હોય તો, પણ આપણે પહેલાં જવાનું છે ઉપર. અહીંયા આશ્રમ છે. જો ભાઈ બહારથી આવવું છે તો અંદર કેવું છે, ઉપર છે ભોળાનાથની મૂર્તિ. ભોળાનાથ ઊભા છે. પહેલી વાર જોયો ભાઈ એવડો પંખો. ભાઈ નીચે નામ લખેલા છે, વાંચતા જઈજો. હું વાંચવામાં રહી તો વિડીયો બહુ લાંબો થઈ જાય. બ્લેક કુકડો તમે નહીં જોયો હોય. બ્લેક કુકડો છે ભાઈ. અને એક અહીંયા હૂતો. અને અહીંયા પણ છે ભાઈ, દર્શન કરી લેજો. અને અહીંયા વ્યવાથી પાણી પીવો. તો મિત્રો અહીંયા જેટલું હતું બધું બતાવી દીધું. અને હવે જવાનું છે જમજીરના ધોધે. તો મળી ડાયરેક્ટ ત્યાં. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે જમજીરના ધોધે. જુઓ આવો રસ્તો આવે. જુઓ થોડુંક હાલીને જવાનું. ગાડી મેં ક્યાં અહીંયા જો આવા જંગલમાંથી જવાનું ભાઈ, થોડુંક હાલીને હાલા જઈએ છીએ. અને ભાઈ જેટલી જગ્યાઓ તમને બતાવી ભાઈ, જંગલ જ છે, ગીર છે બધું. એટલામાં આંબાનું વાવેતર બહુ ઝાઝું થાય. અને જો ભાઈ બબલા પણ લીધા છે ખાવા. બબલા છે ને આમાં થઈ રહે કે એટલા કે 2-3 જણા ના છે? અરે ભાઈ આવી મજા તો તમારી ગાડી ઘેરમાં લેવા આવી. આની ઓલી બાજુ છે મોટી નદી અને પેલા આવે નાની નદી. અને આ ટપ્પાનું છે. જોઈ જેવો પડતો નહીં. એટલું તો ઊંડું છે. અહીંયા ઊંડું છે, મોકા મારતો. દીપા જોઈ જાય ઊંડું છે, રહેવા દે. ભલે પલ્લી થતા વૈયા અહીં પલાળવા જ હોય. કાં નતું પલાળવું ને ભાઈ? બધા ઓલું થોડુંક એવું આવ્યું હતું, બધા ટપતા હતા. અહીંયા પલાળવું પડ્યું. જો ભાઈ કંઈક આ રીતની જગ્યા છે અહીંયા. જમજીન જામવાળા વોટરફોલ. તો ફાઇનલી પૂગી ગયા છે ધોધે. જમજીરનો ધોધ કે તો કંઈક આ રીતનો છે. અત્યારે આ બધું બંધ કરી દીધું. અમે તેથી આવ્યા ત્યાં સામે જવા દેતા હતા અને આ બધા નાતા હોતે ને, પણ અત્યારે બધું બંધ કરી દીધું છે ભાઈ. આવા ખાતરા આવે છે ઊંડા ઊંડા, ધ્યાન રાખવું પડે. અને આ નદી જ છે. તમને ત્રણેય બે આવા ધોધ બતાવ્યા, બે અને એક ડેમ બતાવ્યો. તો એ આ એક જ નદી છે. ઘાટવડ અને સુગાળા અને આ જમજીર ભાઈ એક જ છે બધું. આ એક જ નદીમાં છે બધું. ભાઈ ધવાડા નીકળે એટલું પાણી આવે.
ભાઈ ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે ભાઈ, જુઓ ચેક કરો આ ભાઈનો પોઝ. ભાઈ પડે છે ફોટો. ચાલો ભાઈ અમે બધા છીએ રે. આને લે હેલો ગાઈસ કે રે અને ભાઈ બહુ આવવું જોઈએ વિડીયોમાં. ચેક કરો. પાછો મૂવ તો મિત્રો કોમેન્ટ કરી નાખજો ભાઈ કેવી લાગી તમને આ જગ્યા. અને આ ગ્રીલ ભાઈ પહેલાં નથી પણ અત્યારે મારી દીધી. માણસો આવવા મળ્યા અહીંયા બહુ, પણ પહેલાં આટલા બધા ન આવતા. તો મિત્રો અહીંયા વનભોજન ચાલુ થઈ ગયું છે તો, અને અહીંયા છે ડોડો ચાલુ. ભુટ્ટા હાલો ખાવા એમ તો કે હાલો ખાવા. કેમ જમ્યું ને? અને આવડા અમે કાંઈ ખાવાના નથી કારણ કે હોમમાં જ રાશી આ ભાઈ હોતે આપણે હોમવાર હોય ને એટલે આપણે જમ્યું હોય છે ને. અને જુઓ અહીંયા એક ઝાડવું છે અને અહીંયા કયું ફળ છે એ મને નથી ખબર. આવા ફળ આવે જુઓ આમાં, ખવાય કે ન ખવાય એ નથી ખબર. હા ભાઈ કેટલા છે જુઓ. તો મિત્રો અહીંયા આવે છે બધા નાવા. જુઓ અહીંયા આવે બધા નાવા. ઓલા પણ તો કાંઈ નવાય નહીં, ત્યાં તો થઈ જીવના એટલે બધા અહીંયા નાવા હોય આવે. અહીંયા બહુ ઊંડું નહીં હોય અને લોકેશન પણ સારું છે. અને ઓલો ધોધ મેં તમને બતાવ્યો તો એ સામે જ છે કે અહીંયા ભાઈ બહુ ઊંડું ન હોય એટલા માટે બધા અહીંયા નાવા આવે. અને આપણે નાહી છે તો અમે બી આવ્યા છીએ. અહીંયા ગુનો છે મિતા, નાવાનું તો અહીંયા જ છે. અમારે અહીંયા નાવું હતું પણ કાંઈ મેળ આવે એમ નથી કારણ કે ભાઈ અમારું ગામ અહીંથી થાય છે લગભગ પો ઉપર થતું હોય છે. અને કાં પો ઉપર થતું હોય છે. અને ભાઈ બધું તમને બતાવી દીધું હતું એટલું. તો આ વિડીયો કરું છું અહીંયા પૂરો. અને આખો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.